મસ્ત મજાની કઢી બનાવી નાખી છે અને ખીચડી બનાવવા મહેંદી નાખી છે કા મમ્મી? હા. વાહ. તો ફેમિલી અમે જો મસ્ત મજાના દહીં વડા બનાવી નાખ્યા છે જો કા મમ્મી? હા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારું ફરી મારા એક નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. તો આપણે જો અત્યારમાં છે ને ઘરનું થોડું ઘણું કામ કરી નાખ્યું છે અને નવરા થઈ ગયા છીએ. અને સવારમાં જો કેવો મસ્ત મજાનો નજારો છે ને. તો ફેમિલી આપણે જો નાસ્તો કરવા બેસી ગયા છીએ, બધાએ કરી લીધો છે. હું થોડીક વાય રહી ગઈ હતી એટલે આપણે જો ભાખરી છે, ચા છે અને હાલનું શાક છે. ખાવાનું કેમ એ જો ચકલા આવી ગયા છે ચણ ખાવા, એટલે આપણે છે ને નાખવાના છે ચોખા. પહેલાં નાખ્યા હતા ને મારી મમ્મીને એને, તો એ બધા ખાઈ ગયું ને, તો મેં કીધું પાછા નાખી દેવી આપણે. જો કેવું મસ્ત દેખાય છે. જો અત્યારે આજે પણ વાદળા છે ને બહુ છે. જો હાલો તો હું ચોખા નાખી દઉં. હમણાં આવશે ખાવા. આપણે આગળ થોડા ખાઈ જઈએ ને એટલે તરત આવે ખાવા. પાસે હોય ને તો બીવે. અહીંયા કંઈક ખાઈશે જો ચોખા નાખ્યા હતા ને, તો જો કેટલા બધા ચકલા આવી ગયા છે. જો પાસે જઈશ ને તો ઉડી જાય. તમને અહીંથી બતાવું. જો એવો છે ને કેવા મસ્ત મળ્યા છે ચણવા. હમણાં થોડીક વારમાં છે ને બધું ખાલી કરી દેશે. આખો દિવસમાં કેટલું બધી વાર નાખવું પડે ને, તો એ ફટાફટી ખાઈ જાય છે. જો ઉડી જાય પાછા. ને આ ઝીણી ચકલી કેટલી મસ્ત લાગે નહીં? જો મને છે ને બહુ જ ગમે. ચકલા છેણા કરશે અને અહીંયા થોડાક તો અહીંયા માળામાં જ છે. એટલે માળામાં બાળા છે બાંધેલા મસ્તના. જો મારી મમ્મી ધોવે છે કપડાં. કા મમ્મી? અને પપ્પાની છે ને ખેતરમાં દવા છાંટે છે. આપણે હમણાં એ બાજુ જવાનું છે, પણ છે ને હજી વાર છે. મમ્મી કપડાં ધોઈ લઈને પછી જવાનું છે. તો હું પછી તમને છે ને મારે માંડવી ને કપાસને હું બતાવીશ, એટલે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. ને અત્યારે કંઈ નહીં, હાલો તો હવે થોડુંક કામ છે એ કરી લઈએ. જો અમે છે ને વાડીમાં કામ કરવા જવાનું હતું, પણ પછી મારી મમ્મીને એને છે ને દવાખાને જવાનું થઈ ગયું, એટલે કંઈ ગયા નહોતા. તો મારે નાવાનું બાકી હતું, એટલે જો આપણે મસ્ત મજાના નાહી લીધા છીએ. અને અહીંયા જો ચકલાને સણ નાખી હતી ને, ચકલા છે ને બધું સણી ગયા છે. અને હવે પછી નાખવી જોશે, પણ છે ને થોડી વાર રહીને પછી પાછા નાખવી, એટલે એને બપોરનું જમવાનું થઈ જાય ને એવું છે. અને હવે છે ને હું તમને લીંબોડીને એવું બતાવું. થોડુંક બાકી હતું કાલે બતાવવાનું ને, તો મેં કીધું હાલો આજે તમને બતાવું. ને મારે છે ને લીમડો લેવાનો છે મીઠો. એ અઘોસર થઈ ગયું છે. જો મીઠો લીમડો જો અહીંયા કેવડો મોટો ઉપર છે ને, નીચે બધા એને હાથે એના ઓલાઓ ઉગેલા છે. જો કેટલા બધા રોપા છે. પછી લઈ લો પહેલાં તમને. હલો મારી લીંબોળી કહેવાય ગઈ, સોરી લીંબોડી બતાવું. આ સીતાફળી છે. જો કેવડી મોટી છે ને. 4-5 સીતાફળી છે. અહીંયા જામફળી છે, પણ અત્યારે કંઈ જામફળ નથી લાગતા એવું હે. ભાઈ મયંકે જો કેવું બનાવ્યું છે. જો આની માથે અહીંયા હે ને બેહે એને એવું બનાવ્યું છે મેળા જેવું. એ છે ને ગમે ત્યાં એવું જ કરતો હોય. લીંબુ મસ્ત ના છે. જો નીચે બહુ ખરી જાય છે. જો હારા ખરી જાય. બોલો પવન આવે કે એટલે છે ને. કેટલી છે? 1 2 અને 3 લીંબોડી છે. ને લીંબુ પણ મસ્ત ના છે. જો અરે હવે તો ચોમાસાનું કાંઈ શરબત એ બહુ કાંઈ ભાવે નહીં, એટલે કાંઈ પીવાનું બહુ ન હોય બનાવવાનું. એટલે પછી જો એમને પડ્યા રહે. ને અહીંયા તો વાડીએ તો કોઈક આવે તો દેવા ન હોય, નહીં તો કોને દેવા જવા એવું હે. આમાં ઘણા ખર્યા છે, પણ આપણે કંઈ લેવા નથી, કેમ કે ઘરે પણ ઘણા બધા વીણેલા પડ્યા છે. પછી ખોટા શું કરવા. ફેમિલી મારે હે ને રસોઈ બનાવવાની હતી ને, તો મેં જો મસ્ત મજાની કઢી બનાવી નાખી છે અને ખીચડી બનાવી છે. આજ કઢી ખીચડી છે.
ને જો આપણા રોટલા બનાવ્યા છે ને એક બને છે. આજે છે ને બધું ચૂલે બનાવવાનું હતું. શિવશંકર પાર્વતી તો જો આપણે મસ્ત મજાની રસોઈ બનાવી છે. અને હવે છે ને મારા પપ્પાને જે એવા નથી આવે ને પછી બેસવાનું છે જમવા, એવું છે બધું. તો કંઈ નહીં, હાલો હવે છે ને હું બધું અંદર લઈ લઉં રૂમમાં, કેમ કે અહીંયા છે ને પવન બહુ ઉડે કે તો ધૂળ બહુ ઉડે એટલે અહીંયા કંઈ જમવા બેહાય નહીં, નકર તો અહીંયા બેહવાનું હોય. છકલા જો તો મમ્મી લીધો અમારે હે ને અમારી મમ્મીને મહેંદી નાખવાની હતી ને તો અમે છે ને મહેંદી નાખી છે. કા મમ્મી? હા, વાળ ધોળા થઈ ગયા છે ને તમારી મમ્મી આખા માથામાં થઈ ગઈ ને. હા મસ્ત થઈ ગઈ. એટલે અમે હે ને જો આવી ગયા છીએ ખેતરમાં અને હું તમને હે ને અમારી માંડવી બતાવું. જો છે ને મસ્તની માંડવી. ઓલા ભાગમાં છે ને કપાસ છે ત્યાં ઘર પાસે અને અહીંયા છે ને માંડવી છે. જો આખું માંડવીનું છે. મસ્તની સિંગ ઊભી છે. મમ્મી જો દાંતોડી લઈને જાય છે. પેલા કહેતા હતા કે નથી જવું નીંદવા, માથામાં મહેંદી નાખીને એવું કર્યું ને હવે પછી પાછા વળી આવ્યા છે કે થોડોક ટાઈમ છે ને તો કે ઘડીક વાર જઈએ એમ, પછી કાલ આવવું ન પડે એમ એવું છે. તો કંઈ નહીં, હાલો હવે છે ને અમે નીંદી લઈ અને પછી મળી. હું જો છે ને ખેતરમાંથી વહી આવી હતી અને આ છે ને દહીં વડા બનાવવાના હતા એટલે મેં જો મસ્ત મજાની છે ને સવારમાં જ દાળ પલાળી દીધી હતી ને તો એનું આવું કંઈક મસ્ત એનું ગ્રેવી તૈયાર કરી લીધું છે અને તેલ જો ગરમ મૂકી દીધું છે અને હવે બનાવવાના છે દહીં વડા. તો હાલો હું દહીં વડા બનાવું ને પછી તમને બતાવું કે કેવા બને છે. તો ફેમિલી મેં જો મસ્ત મજાના છે ને વડા તળીને તૈયાર કરી નાખ્યા છે. જો સરસ મજાના વડા તળી નાખ્યા છે. હવે થોડાક 4-5 થશે એટલે બાકી છે. અહીંયા જો થઈ છે અને આ વઘાણી નાખીને ગરમ પાણી તૈયાર કરી લીધું છે કેમ કે વડા પાસે એમાં નાખવા પડશે અને દહીં ફેટી લીધું છે. જો મસ્ત મજાનું તો આવું છે. તો હાલો હવે છે ને વડા આટલા થશે, હવે કમ્પ્લીટ કરી નાખીએ અને પછી મળીએ. તો ફેમિલી અમે જો મસ્ત મજાના દહીં વડા બનાવી નાખ્યા છે. જો કા મમ્મી? અને હવે બેહવાનું છે જમવા. જો આ રોટલી છે વઘારેલી, પછી દહીં વડા વેફર તળી છે ને આજ તો હે ને અમારે દહીં વડા ખાવાના હે. મમ્મી કેવી મજા આવશે? બહુ મજા આવશે. તમને કેવા ભાવે? મને બહુ ભાવે. તમારા બોલી બેન જો દી ખાવાનું બધું હારે છે ને બહાર ખાવાનું છે ફળિયામાં બેઠા બેઠા. જો એને હાલા તો હવે અમે જમી લઈએ અને જમી કાઢીને પછી મળીએ. જમી કાઢી નવરા થઈ ગયા છીએ અને જો પથારી ઉપર થઈ ગઈ છે અને જો અમારો ભોલી બેન તો સુવાની તૈયારીમાં છે, ટીવી જોવે છે. તો આજ માટે એટલું જ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે કોઈ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, જય સિયારામ.